નમસ્કાર દોસ્તો, તમામ ચૂસિયા જીવાતોમાં થ્રિપ્સ છે એને સૌથી વધુ નુકસાન પહોંચાડતી જીવાત માનવામાં આવે છે. તેમજ આ જીવાત છે એને નિયંત્રણ કરવી પણ ખૂબ જ અઘરી માનવામાં આવે છે. આ જીવાત છે એ જુદા જુદા શાકભાજીના પાકો, લસણ, ડુંગળી જેવા પાકો કે અન્ય ઘણા બધા પાકોમાં પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસી અને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે અને છોડના વિકાસને અવરોધે છે. તેથી આ જીવાતનું સમયસર નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. આ જીવાતના નિયંત્રણ માટે સૌપ્રથમ ખેતરમાં જુદી જુદી જગ્યાએ બ્લુ કલરના સ્ટીકી ટ્રેપ લગાવવા જોઈએ, જેથી આપણે આ જીવાતનું અવલોકન કરી શકીએ. હવે આ જીવાત છે એ જ્યારે શરૂઆતની અવસ્થામાં જેનો હળવો ઉપદ્રવ જણાય તો બજારમાં ટોલ્ફેન પાયરાઇડ નામે જે ઝેર મળે છે, જેનું પ્રમાણ પ્રતિપંપ 30 થી 40 ml મુજબ રાખી અને છંટકાવ કરી શકે. એ સિવાય બજારમાં ફિપ્રોનિલ 80% નામે જે રસાયણ મળે છે એનું પ્રમાણ પ્રતિપંપ 5 થી 6 ગ્રામ મુજબ રાખી અને છંટકાવ કરી શકાય. અથવા તો ફિપ્રોનિલ અને ઇમિડાક્લોપિડના મિશ્રણવાળી જે દવા મળે છે, જેનું પ્રમાણ પ્રતિપંપ 10 ગ્રામ જેટલું રાખી અને છંટકાવ કરી શકાય. ત્યારબાદ જ્યારે આ જીવાત છે એનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં જો જોવા મળે તો માર્કેટની અંદર કોર્ટેવા કંપનીનું ડેલિગેટ નામથી જે દવા મળે છે, જેની અંદર સ્પિનોટેરમ 11.7% નામે રસાયણ આવે છે, જેનું પ્રમાણ 12 થી 15 ml મુજબ પ્રતિપંપ રાખી અને છંટકાવ કરવાથી થ્રિપ્સની અંદર આ દવાના ખૂબ સારામાં સારા પરિણામ મળે છે. ત્યારબાદ લેટેસ્ટ દવાઓમાં જોઈએ તો ફ્લુક્સામેટામાઇડ જે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા નામથી આવે છે, જેનું પ્રમાણ પ્રતિપંપ 16 ml જેટલું રાખી અને છંટકાવ કરવાથી થ્રિપ્સની અંદર આ દવાના પણ ખૂબ સારામાં સારા પરિણામ મળે છે. એ સિવાય જુદા જુદા પાકોમાં થ્રિપ્સ કે અન્ય જીવાત માટે કઈ વિશેષ માહિતીની આપણને જરૂર હોય તો કમેન્ટ બોક્સમાં મોબાઈલ નંબર આપેલો છે, જ્યાંથી આપ વિશેષ માહિતી માટે સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.